નમસ્કાર જય જવા. તો આજે કુંડીનું કોમ પટી જવા આવ્યું અને કારીગર બોલાયા એ જેથી કરજાથી ઇકબાલગઢથી એમાં આ પીઠોબા માલ ખોપવાના એક્સપાયરી જેને માલ ખોપવો હોય એ બોલાવજો. અને ઈયોનો મોમો અને આપણે ક્યાં ગામના કારીગર ઇકબાલગઢના જેથી કરજાના 70 તગારો કોકરીનો ખાઈ ને 70 તગારો રેતનો ખાયો અને 10 તગારો રેત વધારનો ખાઈ અને ઠેલીઓ બાઇક ઉપર લાયા અને તોય ભંટ ફોડીનો છે. જો હાલત કરી અમારે શું કેવું થાય તમારે કોઈ કહેવાનું અમારે શું કે કોક માલ વિશે કોઈ કહેવું તો જુઓ આટલા બધી કુંડી આપણે તમને ભરેલી પેલા વિડીયોની અંદર બતાવી હતી. હવે આટલી વળી ઊંચી ઉઠાવ લીધો થોડો 2 ફૂટનો અને આ ઢોકણું અમે તો ભરવાની છે. જો આટલી પડતી હજી ભરવાની છે અને કુંડી ભરાય રે એટલે પછી પોણી ને જો આપણા પેથવાનો માલ ખોપવાની કેટેગરી આખી ટોલી હોય ને તો ખોપી નાખી પણ એનો એનર્જી રહી ને એ ઓનલી ફોર દેશીથી જ હેડ 6 ગેરમાં શું કહેવું પેથાબા આ હાલ 6 ગેરમાં ગાડી હા કે 3 ગેરમાં પેથાબા તો શ્વાસ ચડ્યો બોલીએ નહીં એકતા. અને મારો વારો ખોપવાનો ના હોય એનું કારણ કે હું 70 તગારો રેતી ઉપાડીને એકલો લાવ્યો અને 70 તગારો કોકરી ઉપાડીને લાવ્યો અને 100 ઠેલી તો સિમેન્ટ ઉપાડીને લાવ્યો. એટલે ખાલી મને તો માલ જ હાલવાનો મારે. અને સ્પેશિયલ મોમાનો બની ગયો સ્પેશિયલ રૂટ યોનો આવ્યો હવે એ તો 8મા ગેરમાં હો કેવું પેલું તારું મોમાન કેવું છે કે આનું કુંડીનું લોખંડનું ઉતારો લોખંડ જે રીતના ગોઠવ્યું હોય એનું લોખંડ ગોઠવ્યું તો છે બરાબર પણ લોખંડ ગોઠવામાં અડધો તો ભલી વાર નહીં. કારણ કે કારીગર અમે લાવ્યા છીએ અમેરિકાથી લાવ્યા તો અમેરિકાથી જેથી ઇકબાલગઢ જે અમેરિકાનું હોય ને એથી લાવ્યા આ કારીગરી. અને તમારે કોઈને ઘર બંગલા બોધવા હાલવા હોય તો આરે બોધ્યાલ છે. જો ભાઈ થોડું સેટિંગ ખાઈ ગયું એનું ખાઈ ગયું આ ઉધે આવી હતી તો મિત્રો હું ઉધે આવી ગઈ એટલે થોડું પાટિયું કાપવાનું તો કાપ્યું અને આવો આ બાજુ ગેપ થોડી રહી ગઈ ગેપ પૂરવાની છે. અને જીવો બા તો તાચી જ રે આવી તા હું બોલ કરે તમારે કોઈ કહેવું હા તો આ પેથાબાન બીડી પાજ્યું પેથોબા ને હવે જીવોબા બે બેડા મળીને હવે બીડીઓ પીહી પેલા બે જણા બેસી જાઉં હું તો બેહાન બીડીઓ પીતા લેવાના. 6 ગેરમાં બુલેટનું ધુવાડી ચાલુ થઈ ગયું હે ભાઈ. કાબેર વિહોણી કાબેરનો બચ્ચો મસ્ત મજાનો બેન એ 2-3 જો લાગે ને મારું આ તો દોસ્તો માથામાં ખણી લીધું હવે 6 ગેરમાં ચાલુ કરવાનું. માલ બધો કમ્પ્લીટ પલાળી રેડી કર્યો છો. જુઓ તગારો બગારો વાળો થઈ ગયો તગારીઓ લાઈ પીલી કરી યાદ ઢૂઢો નીકળી ગયો અને પેથું વળિયા ઢૂઢો કાઢી નાખવાનો 6 ગેરમાં એ 6 ગેરમાં ચાલુ થયું મશીન જુઓ ખાલી હા ફટાફટ હા આપણે હોય આપણા 8મા ગેરમાં 6 ગેરમાં માલ ખપાઈને ચાલુ થઈ ગયો. ડોલમાં ચાલો તગારોમાં ડોલ જુઓ ભરવા માટે આ 6 ગેરમાં આવી ગયો માલ જુઓ ભાઈ. 6 ગેરમાં માલ તો ખોપીને અડધો તો શાપ કહી નાખ્યો અને પડદીઓ જેટલી ભરી આપણે તમને બતાવીએ છીએ તો જુઓ. હાલ આપણો વારો થોડો સેટો પટી ગયો એટલે આપણે આટલા આવ્યા વિડીયો તો એટલે હાલ પડદી ભરવાની જુઓ. હજી ઉપર તો ભરવાનું બાકી અને હારે કે હાલ મસાલો ખાવો હાલો આ ખાવા માંડે જો બનાવી તો ત્યાં સુધી વિડીયોની અંદર બનાવી દેજો. આપણે જેટલું ભરાય એ તમને બતાવશું.
6 ગેરમાં ખરાખરીનો ખેલ જોમી ગયો અને ખરાખરીનો ખેલ પેથાભાઈએ ખેલી લીધો ભાઈ. કારણ કે પેથાભાઈએ કોમ આજ એકદમ રેડી કરી નાખ્યું. એના માટે એક બીડી જલાવી દો ને પેથાભા. હા, જલાવી દીધી છે. તો આજ પડદી તો ભરાઈ રહેવા એ ભરાઈ રહેવાનું ને ભરાઈ રહી. હવે ઉપરનું આરસીસી ભરવાનું બોક્સિંગ. તો તમે ત્યાં સુધી અમારા વિડીયોની અંદર બનાવજો. જે આટલો માલ પડ્યો એ ખાલી કરવાનો. તો ફૂલ સપોર્ટ કરજો. આપણે પાણી ટોકું ભાઈ સાકાર થઈ જવા આવ્યું હોય. દીખોને તો જોવા આવી જાય. જુઓ ગાડી હંકારવાવાળા ડ્રાઈવર આજે થાકીને બેસી જાય. થાક તો લાગ્યો નહીં પણ કે બીડી પી લઈએ. બીડીને ચા માટે બેઠા એના હોય કારણ સિલારી થોડી જે વાળવાની એ કારીગર વાળી જાય અને વાળીને એને વોકડી બોધવાનું ચાલુ હોય. લાગે કે સિલારી વાળી છે? ના લાગે. કારીગર કોણ? અરે 6 ગેરમાં હંકારી હતી ગાડીઓ. હાલ 3 વાગે માલ બાલ રેડી હતું. પેથાભા આવતા જ ફાટ લઈને ફટ માલ બધો ચોજો મોય રમણ ભમણ થઈ ગયું. કે કારીગર હવે શું કહેવું? તમારે કોઈ કહેવું હોય તો કહેજો દોસ્તો. કારીગર તો એટલા બધા આપણા એ થઈ જાય ને. હા, હવે થોડા ધોળા થયા. તો બસ આગળના કન્ટેન્ટમાં તમને બતાવીએ છે આ બોક્સિંગ ભરાઈએ અને આ શિલારી વાળવાનું કામ ચાલુ હોય અને એક બાજુ બોધવાનું ચાલુ હોય. તો આપણું કન્ટેન્ટ 2 જ મિનિટમાં સમાપ્ત થશે બોક્સિંગ ભરીને. પછી હેડો ગાડીઓ હલકારો રે જાશે રૂડી કરજા ગોમ મોરે એમ કઈ ગાડીઓ જતી રહી. પછી મળશું પછી જાણ આવશો પેથાભા ફરી એક જણ આવશો ને. આવતા રહેજો, મુલાકાત કરતા રહેજો. આપણે હોય મહેમાન ગતિ આવજો. આપણે મહેમાન ગતિ આપણે તમને કરશું. શું કેવું? હે હો તો હવે સ્ટાર્ટ થાય તો પછી મળીએ બ્લોગની અંદર. માલ હજી ખોપાન ચાલુ જ છે મિત્રો. અને આટલી ભરાય ભરવાની ઉપર જુઓ બોક્સિંગની. તો આટલી ભરાય ભરવાની કારીગર 2 જોડી ગયા તો પણ હાથમાં આવી ગયું છે મસ્ટર આને એનું પૂરું. અને આટલી ભરાય ભરવાની અને ફૂલ ભરાય એટલે આપણે તમને બતાવીએ. તો એન્ડ સુધી અમારા કન્ટેન્ટની અંદર બનાવજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. જય માતાજી. 6 ગેરમાંથી ગાડી કરી નાખી. ન્યૂટન કર્યા વળી હળી 6 ગેરમાં ગાડી નાખી દીધી અને ચાલુ કરી નાખ્યું ઢંગ ટકવાર. પોણી વેળો જમી ગયું. પેથાભાઈએ માલ જમાઈ નાખ્યો. પતલો થોડો જવા દો પતલો. તો દોસ્તો માલ નાખવાનું ચાલુ થઈ ગયું છે અને આટલી ભરવાની છે તમે જોઈ શકો છો. હવે આટલું બાકી રહી ગયું. જલ્દી પૂરું થાય પછી વેચો પેડા કે ચવાણું વેચો. ભાઈ આ કુંડી બનાવતા અમારે 2 ટ્રેક્ટર કોકરી જતી રહી અને 2 ટ્રેક્ટર રેત જતી રહી. આ સિમેન્ટની ઠેલીઓ કેટલી જાય બાપા? 14 મોરી અને 7 હાલ લાયા. 14 20 ને 21 ઠેલી 22 ઠેલીઓ સિમેન્ટ જતો રહ્યો ભાઈ. અને હજે આટલું ભરવાનું બાકી છે. થોડું ભરવાનું ચાલુ હોય. તો પેથાભાની એનો તાજ તો 6 ગેરમાં માલ ખોપીને ચાલુ કરી જ દો. છેલ્લું આજે હાલી જ દો છો માલ. આ કુંડી બહુ વધારે ભરેલી છે એટલે આજુબાજુ બધાને જણાવવાનું કે કોઈએ અમારી કુંડીમાં આવું નહીં. રિહાઈને તો ભૂલે ચૂકે ના આવું કારણ કે 10 ફૂટ ઊંડી કુંડી છે. જો મરી જાઓ તો કોઈ અમારી જવાબદારી રહેશે નહીં. આજના તાજા સમાચાર. પાણી ખતમ થઈ ગયું 6 ગેરમાં માલે ખતમ થઈ જવા આવ્યો. 6 ગેરમાં પૂરું થઈ ગયું કોમ. જુઓ આરસીસી કમ્પ્લેટ બોક્સિંગ ભરાઈ ગયું ભાઈ. કારીગરોએ મહેનત રંગ લાવી. પટી ગયું અને મસ્ત મજાનું પાણીનું ટોકું ભરાઈ ગયું. હવે નવો બીજો બ્લોગ આવશે જેના પાણીનું ટોકું ખુલતા છે એટલે
તો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હવે મોમો અને જઈશ અને પિથોબાને ઘેર જઈ રહ્યા તો બાય બાય ટાટા.